નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। માનવતા હજી મરી પરવારી નથી, આ કહેવતને સાચી સાબિત કરવાનો એક પ્રસંગ મહીસાગર જિલ્લામાં સામે આવ્યો છે। જિલ્લા ટ્રાફિક શાખાના PSI શક્તિસિંહ ઝાલાએ મધરાતે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પોતાના જીવની પરવા કર્યા વગર રસ્તાની વચ્ચે બેઠેલા એક અસ્થિર મગજના વ્યક્તિનો જીવ બચાવી માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। મહીસાગર જિલ્લા ટ્રાફિક શાખાના PSI શક્તિસિંહ ઝાલા નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન વહેલી સવારે અંદાજે 3:50 વાગ્યે બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનની આશરે 500 મીટર દૂર સ્ટેટ હાઈવે પર રસ્તાની વચ્ચોવચ્ચ એક અસ્થિર મગજનો વ્યક્તિ બેઠેલો જોવા મળ્યો। રસ્તા પર ભારે અંધારું અને વાહનોની સતત અવરજવર હોવાથી કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી સ્થિતિ હતી। PSI શક્તિસિંહ ઝાલાએ તાત્કાલિક પોતાનું સરકારી વાહન રોકી તે વ્યક્તિનો સંપર્ક કર્યો। પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ ઘનશ્યામદાસ ત્રિકમદાસ બાદલાની હોવાનું તેમજ તેના ભાઈનો સંપર્ક નંબર આપ્યો હતો। સ્થિતિની ગંભીરતા સમજી PSI શક્તિસિંહ ઝાલાએ તાત્કાલિક તે વ્યક્તિનું રેસ્ક્યુ કરીને સરકારી વાહનમાં સુરક્ષિત રીતે બેસાડ્યો અને બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન લઈ ગયા। ત્યારબાદ તેમના વાલી વારસોને શોધી સુરક્ષિત રીતે સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। PSI શક્તિસિંહ ઝાલાની આ માનવતાભરી કામગીરીની લોકોએ પ્રશંસા કરી રહ્યા છે। તેમનું આ કાર્ય માત્ર ફરજ પ્રત્યેની નિષ્ઠા જ નહીં પરંતુ સમાજ પ્રત્યેની સંવેદના અને માનવતાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। રિપોર્ટર વીરભદ્રસિંહ સિસોદિયા, લુણાવાડા, મહીસાગર।